આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી આંગણે આવી રહી છે। ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓ તો કામે લાગી જ છે। બીજી તરફ આજ ચૂંટણીના માહોલ વચ્ચે સિનિયર સિટીઝન પોતાના વિસ્તારના રાજકારણ અને આગેવાનોને કેટલા ઓળખે તે જાણવા વીટીવી ન્યૂઝે રાજ્યભરના સિનિયર સિટીઝનો સાથે ચર્ચા કરી। તો વીટીવી ન્યૂઝ ડાકોર પદયાત્રા પર સિનિયર સિટીઝન સાથે ચૂંટણી મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો, જ્યાં વીટીવીની ટીમ ડાકોર પદયાત્રા રૂટ પર અતીતના આશીર્વાદ આશ્રમ પર પહોંચ્યું હતું। તેમના વિસ્તારમાં વિકાસના કેવા કામો થયા છે તેના વિશે પૂછવામાં આવ્યું હતું। તો જાણીએ લોકોએ કેવા જવાબ આપ્યા। લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ને આ માહોલ વચ્ચે વીટીવી યુવાઓ પાસેથી જાણી છે કે કઈ રીતનો માહોલ તેમના વિસ્તારમાં છે, તેઓ તેમના નેતાને ઓળખે છે કે કેમ। સાથે જ વૃદ્ધો જે સિનિયર સિટીઝન છે તેમની પાસેથી પણ જાણીશું કે આ વખતે લોકસભા ચૂંટણીનો માહોલ કેવો છે અને તેઓ ઘણા વર્ષોથી વોટિંગ કરતા આવ્યા છે, તો તેમણે આ વિકાસના કામો કેવા જોયા છે અને તેમના માટે કેવા ઉમેદવારો જે છે તે તેમની પસંદગી છે કે જેઓ કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, શું છે મંતવ્ય તેમની પાસેથી મળ્યું। કાકા, તમે ક્યાંથી છો? સારંગપુર, દौलतखाना, અમદાવાદ। લોકસભા ચૂંટણી આવી રહી છે, આજે આજે કેવો માહોલ છે? સારું, ઠીક છે, જે છે સારું છે। શું લાગે છે કોણ આવશે અહીંયા? તો કઈ કહેવાય નહીં ને, વોટિંગ એવી છે પણ ભારતીય જનતા પાર્ટીનું ભારે છે। તમારા ત્યાં ધારાસભ્ય, સંસદ સભ્ય કોણ છે? એ જ ભારતીય જનતા પાર્ટીના। નામ શું છે, ખ્યાલ છે? નામ ખ્યાલ નથી, નામ ભૂલી ગયો। વિકાસના કામો કેવા? હા, બાબુભાઈ પટેલ છે। વિકાસના કામો કેવા? ઠીક છે, ખોટ નથી। हाँ, आप कहाँ से हो? मैं पुणे से हूँ। तो पुणे और यहाँ आप कितना चेंज देख रहे हो? कैसा है गुजरात और पुणे? सबसे ज्यादा चेंजिंग है, जितना महाराष्ट्र में नहीं हो पाता है उतना डेवलप तो गुजरात में है। मोस्टली अहमदाबाद में ज्यादा है कि एमएलए है, नगर सेवक है, पूरा एक्टिवेट है कि जो बोलो वो काम फटाफट हो जावे। क्या लगता है इस बार कौन? इस बार भाजपा भी मोदी साहब आएंगे। તમે આપ શું કહેશો, કોણ આવશે અને કેમ? ભાજપ અને ધારાસભ્ય બધાએ કામ સારું કર્યું છે, સુધારો બધો બહુ સારો કર્યો છે। અમદાવાદ શહેરની અંદર ગામડાઓમાં પાણી, વીજળી, લાઇટ બધું સારું કર્યું છે। અહીંયા રોડ પણ બધા સારા બનાવ્યા છે, ટ્રેનોની સગવડ, મેટ્રો લાવ્યા, બધું બહુ સરસ કામ કર્યું છે। એ બદલ ખૂબ ખૂબ આભાર। તમે કયા વિસ્તારના છો? હું વસ્ત્રાલ, અમદાવાદ વસ્ત્રાલ વિસ્તાર। ત્યાં ધારાસભ્ય કોણ છે, સંસદ સભ્ય કોણ છે, ખ્યાલ છે? પહેલા જાડેજા હતા, હવે હાલ મને નથી ખબર। સંસદ સભ્ય કોણ છે? જાડેજા હતા ને બીજા યાદ નથી મને। હા ઘણા વર્ષોથી વોટિંગ કરી રહ્યા છો આપ? હા, હું અહીંયા 14 વર્ષથી કરું છું વોટિંગ। તો બદલાવ કેવો આવ્યો છે 14 વર્ષ પહેલાનો માહોલ? સારો છે, બહુ સુધારો કર્યો છે ધારાસભ્યએ, ભાજપે સારો સુધારો કર્યો। રોડ બોડ બધું સરસ બનાવ્યું, મેટ્રો લાવ્યા અને ગરીબો માટે પણ બહુ સારી મદદ કરે છે ભાજપ। આપ અહીંયા વૃદ્ધાશ્રમમાં છો, તો શું કહેશો, વૃદ્ધાશ્રમમાં લોકોની સંખ્યા વધી રહી? હા, બધું સારું છે અહીંયા। અમારા સંચાલક બી સારા છે, અહીંયા બધું રહેવાનું, જમવાનું બધી વ્યવસ્થા સારી છે। શું લાગે છે આ વખતે કોણ, ભાજપ કે કોણ આવશે આ વખતે? તમારા મતે કોણ છે? મારા પતિ ગણે, મારા હસબન્ડ નથી। નહીં, તમારા મતે કોણ છે, અહીંયા કોણ આવશે, ઇલેક્શનમાં કોણ આવશે? અમારે અહીંયા બાબુ કાકા ને અમે હીરાપુર ચોકડી વોટ આપવા જઈએ છીએ। બાબુ કાકા અમારા ત્યાં સુધી ધારાસભ્ય, અમે એમને જ વોટ આપવા। કેમ એમને કેમ? એવો કઈ કામો એવા? બહુ સરસ છે, માણસ બી સારા છે અને અમારી સાથે આવે ને તો વાત કરે, અમને સમજે છે, અમારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરે છે। પ્રોબ્લેમ સોલ્વ કરે છે। બા, કેટલા વર્ષથી વોટિંગ કરો છો તમે? પહેલેથી કરીએ છીએ, ઉનામાં રહેતા હતા ને ત્યારથી કરીએ છીએ। કોણ આવશે આ વખતે, શું લાગે છે અને કેમ આવશે? મોદી આવશે, સારા કામ કરે છે બધા। વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે? વધી તો રહી છે પણ હવે અહીં બધું સારું છે, બહુ સારું રાખે છે ભાઈ। તો આ હતા જે સિનિયર સિટીઝન કે જેમણે ચૂંટણીનો મિજાજ જણાવ્યો, તેમના મતે કોણ આવશે તે જણાવ્યું અને સાથે કેમ તેના કારણો પણ તેમણે દર્શાવ્યા, જે વીટીવી સાથે તેમણે વાત કરી તેમાં। એટલે કે આ પ્રકારનો માહોલ એક યુવાઓમાં તો જોવા મળી રહ્યો છે, સાથે સિનિયર સિટીઝનમાં પણ મતદારનો મિજાજ જે છે તેમના પર પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન નરેશ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।